કર્ણાટક જેડીએસના પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મના કેસમાં રેવન્નાને દોષિત ઠેરવતા આવતીકાલે સજા ફટકારવાની જાહેરાત કરી છે. દોષિત સાબિત થયા બાદ રેવન્ના કોર્ટમાં પડી ભાંગ્યો હતો અને રડવા લાગ્યો હતો. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટના સાયબર ક્રાઇમ સ્ટેશન ખાતે 14 મહિના પહેલા મૈસૂરના KR નગરમાંથી સ્થાનિક કાર્યકરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પ્રજ્વલ રેવન્નાએ તેના પર દુષ્કર્મ આચરી વિડીયો ઉતાર્યો હોવાનો આરોપ મુકાયો હતો. CIDની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કેસમાં તપાસ હાથ ધરી હતી, જેમાં 2000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 123 પુરાવા મેળવવામાં આવ્યા હતા, જે રેવન્ના વિરુદ્ધ આરોપો સાબિત કરતા હતા. 31 ડિસેમ્બર 2024 થી ટ્રાયલ શરૂ થઈ હતી. કોર્ટમાં 23 સાક્ષીઓ રજૂ થયા હતા, જેને આધારે આજે ચુકાદો આપવામાં આવ્યો છે.